નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। શ્રી છબીલા હનુમાન દાદાનો ભવ્ય પાટવ ઉત્સવ સમૂહ મુકામે યોજાશે। આ ભવ્ય પાટવ ઉત્સવ નિમિત્તે દાદાના મંદિરે ભવ્ય આતશબાજી સાથે 5555 દેવડાની મહાઆરતી યોજાશે। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામના હનુમાનપુરામાં બિરાજમાન પરચાધારી છબીલા હનુમાન દાદાનો પોષ વદ આઠમ તારીખ 11 જાન્યુઆરી રવિવારના રોજ ભવ્ય પાટવ ઉત્સવ યોજાશે। આ દિવસે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તેમજ ગામે ગામથી પગપાળા સંઘ તેમજ પદયાત્રિકો દાદાના દર્શન કરશે। દાદાની આઠમ નિમિત્તે સવારે મંગળા આરતી, દાદાને શણગાર, 56 ભોગ, અન્નકૂટ દર્શન, સંગીતમય સુંદરકાંડ, પગપાળા આવતા સંઘોનું ભવ્ય સમયો, રાત્રિએ દાદાને ભવ્ય આતશબાજી સાથે 5555 દેવડાની મહાઆરતી યોજાશે। દાદાના નવીન ગીતની ભવ્ય રજૂઆત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। આ પાટવ ઉત્સવ નિમિત્તે છબીલા હનુમાનજી મંદિરના આયોજકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામનો વતની બળદેવભાઈ વેલજીભાઈ ચૌધરી, ઉંમર વર્ષ 76, આ ગામનો વતની છું અને આ મંદિરના ટ્રસ્ટની અંદર હું ટ્રસ્ટી તરીકે અથવા તો સેવા આપું છું। આ હનુમાન દાદાનો છબીલા હનુમાન દાદા સમૂહનો ઇતિહાસ એવો છે કે અમે અમારા જે બારોટો હતા એમના ચોપડેથી ઇતિહાસ કઢાવતો જાણવા મળ્યું કે અમારા પૂર્વજો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જગાણા ગામથી હનુમાન દાદાની મૂર્તિ ત્યાં આગળ હતી અને એ સંઘર્ષ થતાં મુસલમાનો વિધર્મીઓનો એ વખતે સંઘર્ષ ચાલતો હતો અને મોગલોએ હનુમાન દાદાની મૂર્તિને તોડવાનો પ્રયત્ન કર્યો। એ સંઘર્ષની અંદર કેટલીક ખૂના ખરાબી થઈ, એની અંદર અમારા માણસો ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી, એટલે હનુમાન દાદાની મૂર્તિ ત્યાં આગળ પાણીની અંદર સંતાડી અને અમે ત્યાંથી સ્થળાંતર થવાનો વિચાર કર્યો મારા વડીલો પૂર્વજોએ। એ વખતે નીકળતી વખતે એમને સંકેત થયો કે ભાઈ મને તમે પાણીની અંદર સંતાડી દો છો। એમના મુગલોના ડરથી, વિધર્મીઓના ડરથી પાણીની હનુમાન દાદાની મૂર્તિને પાણીમાં ડૂબાડી દીધી હતી। એટલે હનુમાન દાદાએ સંકેત કર્યો કે મને તમે અહીંયા ડૂબાડી મને મૂકીને ક્યાં જશો? એટલે તરત પછી બધા ભેગા મળી અને હનુમાન દાદાના ગાડામાં એ મૂર્તિ કાઢી અને લઈ અને અમે સ્થળાંતર થવાનો વિચાર કર્યો વડીલોએ। અહીંયા ચાલતો અહીંયા લગભગ એ સમય લીધો છે, પણ એ વખતે તો ગાડાના રસ્તાઓ અને ગાડામાં લાવી અને ઘણા દિવસે અહીંયા પહોંચતો અહીંયા સમો ગામે વિસામો કર્યો અને આ ગામની પાદરની અંદર એ વિસામો કર્યા પછી બળદગાડો અહીંથી ચાલ્યો નહીં અને બીજા 2 બળદ જોડ્યા, તે છતાં ગાડું ચાલ્યું નહીં અને એની સમૂળ તૂટી ગઈ, ગાડું ચાલ્યું નહીં। એટલે બધા પૂર્વજોએ એવું કર્યું કે હનુમાન દાદાને અહીંયા સ્થાયી થવું છે, એટલે પછી થઈ અહીંયા એમને પ્રતિષ્ઠા અથવા તો સ્થાયી થયા। એ વડીલો લગભગ એ વખતે 10-12 ઘર હતા, વધારે સંખ્યા નહોતી, પણ અહીંયા સ્થાયી થયા ત્યારથી ચૌધરી સમાજના અને બીજા 2-3 સમાજના લોકો સાથે હતા। ત્યાર પછી અહીંયા એ હનુમાન દાદાની અહીંયા જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી, એ પ્રતિષ્ઠા વર્ષ લગભગ 1100 વર્ષ આસપાસ, એટલે પ્રતિષ્ઠાનું વર્ષ છે અમારું સંવત 1010 અને ઈસવીસન ગણીએ તો 953, એટલે 1072 વર્ષ નો આ પાટોત્સવ ચાલી રહ્યો છે। આ પોષ વદ આઠમ અને તારીખ 11 એ દાદાનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે। આ ગામનો ઇતિહાસ ગણો તો ગામ તો બહુ ઘણો, લગભગ અત્યારે તો 5-6 હજારની વસ્તી, 10,000 વસ્તી છે। એ વખતે જૂના ગામ તો આહિર પટેલો હતા, પણ આહિર પટેલો સ્થળાંતર થઈ ગયા છે। હાલ તો અમારી લગભગ બધી કોમળી જનતા અહીંયા વસાય, 10,000 લગભગ હશે પબ્લિક, પણ બધા જૈનો, પટેલો, ચૌધરીઓ, દરબારો, ઠાકોરો, રબારી, બધા અનેક સમાજ, બધા જ સમાજો અહીંયા છે। અને ગામની પરિસ્થિતિ, ગામની પ્રગતિ સારી છે। અનેક પ્રકારના બધા દેવી દેવતાઓના હિન્દુ સંસ્કૃતિના મંદિરો આવેલા છે, જૈન દેરાસર છે, શિક્ષણની સંસ્થાઓ, હાઈસ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આ બધી સંસ્થાઓ અહીંયા સારી છે અને ગામની પ્રગતિ પણ સારી છે। અને હનુમાન દાદા ઉપર એટલી બધી લોકોની શ્રદ્ધા છે, આજુબાજુથી 500 કિલોમીટર, 1000 કિલોમીટરથી લોકો દાદાના દર્શને આવે છે અને એમની એટલી બધી શ્રદ્ધા છે લોકોની કે એમની ઈચ્છાઓ પૂરી કરી છે। હનુમાન દાદા તો અષ્ટસિદ્ધિના નિધિ કહેતા હતા, અશ્વરધીન, જાનકી માતા,
બધાની તમન્નાઓ બધાની મનોકામનાઓ પૂરી કરે છે. એટલે આ દાદાની શ્રદ્ધા અને લોકોનામાં સારી રીતે ફેલાયેલી છે આખા જિલ્લામાં. પોષ આઠમનો ખાસ મહિમા શું છે, શું કાર્યક્રમો કરવામાં આવતા હોય છે? પોષ વદ આઠમ એ અમારો આટલા વર્ષોથી એનો નિયમ પડી જાય કે ગામની અંદર કોઈ પણ વ્યક્તિ બીજા કામે ના જાય, નોકરી ધંધે ના જાય અને એનો અણુજો પાડે છે. એટલે લોકોને એટલી બધી શ્રદ્ધા છે, કોઈ મજૂરી પણ જતું નથી અને આખો દિવસ હનુમાન દાદાના અહીંયા ગુણગાન થાય, સુંદરકાંડ થાય, આરતી થાય અને બીજા વિવિધ કાર્યક્રમો, દીવા 555 દીવડાઓની આરતી તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો આજુબાજુના ગામથી શ્રદ્ધાળુઓ પોતે સંઘ લઈને આવે છે અને લોકો અમદાવાદથી, મુંબઈથી કે વડોદરાથી જો રહેતા હોય તો બધા ચાલતા સંઘો એ દિવસે આવે છે અને સંઘોનો સામૂહિક થાય અને એમના પ્રસાદ પાણીની બધી જ વ્યવસ્થા એનો કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ જે કોઈ દર્શન કરવા આવતા હોય એમની વ્યવસ્થા જમવાની પણ કરવામાં આવે છે. એટલે એ બધી વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ ભોગવો હોય છે ખર્ચાઓ. એ દાદાને શ્રદ્ધા પ્રમાણે લોકો દાદાને દાદા આપે જ છે, એમનો પોતાની તમન્નાઓ એમની મનોકામનાઓ પૂર્ણ કરે જ છે. કારણ કે શ્રદ્ધા તો એટલી બધી લોકોની છે કે જે ન ધાર્યા હોય એવા પ્રસંગો અને ન ધાર્યા હોય એવા એમના કામો થાય છે. કોઈ અમૂળ માણસ પણ અહીંયા આવ્યો હોય બાળક લઈને તો એ બોલતો થઈ જાય. કોઈની કષ્ટ પડ્યું હોય, કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં માણસ તો બચી જાય. દેશ હોવા છતાં હનુમાન દાદા પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે. પહેલા હનુમાન દાદાને પછી એમના જૈન ધર્મના કાર્યક્રમો પણ પછી જ કરે છે. હનુમાન દાદાની પૂજા કર્યા પછી છબીલા દાદાનું નામ છબીલા હનુમાનજી નામ પડવાનું કારણ એવું હતું કે જે વખતે રામ રાવણનું યુદ્ધ થયેલું છે એ વખતે લક્ષ્મણજીને મૂર્છા આવેલી. એની મૂર્છા વખતે હનુમાન દાદા જ્યારે ઔષધિ લેવા ગયા ત્યારે ઔષધિમાં આખો પાડ, ઔષધિ ઓળખી ના શકે, આખો પાડ ઉપાડી લાયા અને તે વખતે લક્ષ્મણજીની મૂર્છાને મટાડવા માટે એમને જે પ્રયત્ન કર્યો અને પાડ લઈને આવ્યા હતા, એમને એટલો બધો આનંદ હતો એટલે હર્ષમુખ એમનો એ વખતેનો ચહેરો હતો એ મૂર્તિની અંદર કંડારેલો છે. એટલે એમને છબીલા હનુમાન દાદા નામ